હજી 4 ફૂટ ના પોચ અમારી ટ્રેક્ટર બોલાવશે કે બોલાવજો બધા બલ્લા બાસી આરામ નહીં કરો તાર મારા લે બેટા હોશિયાર જીડો છું ચાલ નહીં હોશિયાર જ છે ત્યાં ચલો ધડકને बढ़ रही है આમ છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી ને તો વેલા વેલા આવી ગયો છે તો વેલા ઢોર દોઈ લીધો ગાયો દોઈ લીધી હા અને સોણાય ભરાઈ ગયું આજ તો નહીં ભરાય છે સોણ તો ભરાઈ ગયું આમાં એક ટોકર સોણ છે ઓય શું ઉડાડો છો સોણ સોણાય ભરાઈ ગયું આ તો દહીં બ્લેમ પોઈલો નાખી દે મેં આ તો મેની એલી છે એલી કહેવાય કે આગાહી કહેવાય એ બેલી વેલી વેલી આગાહી આગાહી એલી કહેવાય એલી કહેવાય ગુડ મોર્નિંગ આ તો એલી કરવાની છે હા એલી કરવાની છે એલી કરવાની આ તો ગમા ગમ ગમા ગમ તાણે ગમા ગમ ગાદો છે તે એલી કરવાની છે ઓહો. કે વેલો સોન નો બોન ભરી અને ઢોરોન સાર બાર નાખીને પછી રોધીને ખાવા જ રવા ઓય શું બનાવે છે વળી બનાવીએ કોક ઓય હોય આ તો લેપડી ભરીને આવે છે અને ઢોળતો થાવ ચોમાસાનું સારું રોધીને અને ખાવાનું બીજું કોઈ નહીં કરવા આવું સોમાં આમ તો કોમ શું કરવાનું તાર સારું કામ હું કરવાનું તો ચલો મમ્મીને તો એકન સોણ ભરે છે કરવું જ ઘણી કોમ છે હેડો ખેતરમાં ખેતરમાં તો ઘણું કોમ મેં ના આવે એક ખેતરમાં એલી કરી છે મમ્મી કે રાવણ તો ઉઠીને આવ્યો આ તો એ વાઘ આવ્યો તો ચલો આપણે તો જઈએ તો ચલો સૃષ્ટિ આવી ગઈ છે ઉઠીને સૃષ્ટિ ગુડ મોર્નિંગ સૃષ્ટિ આવી ગઈ છે એ તો સંગીતા ભાભીએ વહેલા ચા મૂકી દીધો ગુડ મોર્નિંગ તો જો હવે ચા મૂકી દીધો છે ત્યાં ત્રિશુ બેઠી છે સાપરામાં મેસી ઉઠી ગઈ છે તો ચલો મેસી નાખ તો જો વહેલા મમ્મીને તો શીખર મમ્મી તેજલ ભાભીને તો શું કરું ગવન થેલીઓ ભરીને અલગ રવાન કાઢો તો કું વાહ કોથળીઓ બળી બળી નાલી એક ભાગમાં બેસ્યા કું હા અરે તમારા ભાગ ના કારણ હું એક જ હું મારા ઠેલી પર તમારે અરે રાખો એ શું છે બગડેલા હોય રે પેલા એકઈ નહીં બધા હારા જ છે બધા એક નંબર કહું છું કઈ પણ શીખર ભાગ પાડે છે શું કરે છે આપણને કોઈ ખબર નહીં આ તેજલ ભાભી એ યોન થેલી ભરી કે તો આવું જ કરતા યોન તો તો કે કરી છે યોન તમે રોટલા ખાવા પડશે કે ના આવ નહીં મમ્મી થેલી આવા જરા એ તો ઠેલી ઉપર ચડી દો અમે શેમ મમ્મી ઠેલીઓ ભરો છો? ઉધેવાઈ હતી તે હા ઉધેવાઈ દઈ ઉધેવા આવે છે એક ઠેલીઓ ભરો એ ઢોળવાને હોય જો તો સો બગડ્યું નાખો ઠેલીઓ એ વાત આવી બગડ આ ઠેલીઓ છે એટલે ઈવન ફોન ઠેલીઓ લાવજો લાયા જુઓ તો આપણા એમ તો ઠેલીઓ ચાલતો નહીં મમ્મી હા નહીં લાગતો પણ તો ચલો હોય તો બધું ભરે હોય તો પ્રકાશ તું છે બેર જાકે પેલી મેશીન તો લઈ લે છૂટી જાય પકડી રીતના છૂટી જાય પણ તું મેલડી છે એટલે જતી રહે લઈ લે ભાઈ લઈ લે ભાઈથી એ નાસ્તો બનાવ કે કોક મમ્મી ગવાની ધોણી વળી બાકી નાસ્તો બનાવજો કોક નાસ્તો તો આ નાસ્તો નહીં કરો એ હઈ મને વેચવા ના દીધા તો જો આપણે તો આવી જઈએ છીએ હોય તો પાથરા પાડી નાખ્યા જો મમ્મી હોય તો બાજરી જોઈને તો હા જ ખાતો નહીં એમ તો હા હું વાડી નાખ કરો ઉપાડવા તો મને બોલાવશે ને વાઢો જ શોખ ખાલી ઓ ધરે નહીં કરીએ કેમ પાથરો કે બાજરી એમ તો કોઈ વજન ના હોય નાખો હડો જલ્દી ના હમણાં વળી વરસાદ આવી જાય તો પલળી દો ઓહો નહીં આવે તમારે કેવું થોડું મન છે હા તમારે કેવું થોડું મન છે ના મોન નહીં મોન તો જોવા હોય તો ખાતર ના ખાય અરે તો ખાતર નાખે બોથમ નાખવા વધા તો પેલામાં નાખજે કે પેલી સાઈડ વાટેલું રીમ હોય મમ્મી વાટે ના પેલમાં હા બીજું પડી જજી પડ્યું બધું નાખી જ દે પટાઈ જ દે ચાલશે પટાઈ દે બધું નાખી દે વળી તો ચલો પ્રકાશ તો એક ખાતર નાખે છે આપણે જઈએ હજી તો બાજરી લેવા જવાની છે એટલે લેવા માટે જઈએ તેજલ ભાભી એકલો શીખે તો જો પપ્પા તો બેસી ગયા છે ખાવા માટે મમ્મી તો લઈને આવી ગઈ શાક મમ્મી તાર નહીં ખાવા હા તો ચલો આપણે મમ્મી ત્રણ ખાઈ લઈએ તો જો એકન તો
તને ખાવાનું એ તો શાનું ઊંઘ મારે લીધું શાક તો ચલો કઈ ખાવા માટે બેસી ગયા આપણે તો પહેલાં રોટલા શોમાં છે ધમ્મો તો જો આપણે તો ખાઈ લીધું છે પપ્પાએ મમ્મી તો એનો પણ તો પ્રકાશ ખાવા માટે બધું તાર જવાનું નહીં માતાજી દર્શન કરવા માટે પપ્પા કહેતા હા તે ખાઈને જાવ કે ના કે પછી વરસાદ આવી જાવ ભાઈ તો ચલો પ્રકાશ તો ખાઈને જાવ હા તો ચલો બધું જો ખેતરમાં જઈને આવી ગયો છે એરંડા લેવા જાય એરંડા લેવા છે ને લેવા કોઈ ના આવે ત્યાં હું તો મેં માજી ટ્રેક્ટર બોલાવશે કે બોલાવજો બધા બલ્લાબા સીવન બાળવા ના પડે કન્ફર્મમાં હોય ગઈ કે બોલાવો ટ્રેક્ટર હેડજો ટ્રેક્ટર બોલાવો હેડો તાન હું બધા ભરીને લાવવા સાથે બધા હારા આવું ટ્રેક્ટરમાં હારા આવું બધું શાપ ઉહેડી લાવીએ માંથી તાન હું માંથી શાપ બધું હોજ લાવ આળો ને બાળો બધું આળો ને બાળો બધું આળો નહીં મેલું મય માટી એ લાવીએ ઉપર ઉપરની એક પુરાણે થઈ જવાય તાન હું જવા એક બાજુ હું તો મેશું રાખતો હતો આપણે તો મેશ તો કે કેટલા બારા કાપી ના 10 બારા કાપી 10 બારા કાપી નાખી બારા કાપી તો ચલો હવે તો જો બારા કાપી નાખ્યા છે એટલે બારા જેવો થઈ ગયો છે તો જો હવે તો ખાવા માટે બેસી ગયા છે તેજલ ભાભી સંગીતા ભાભી બે જણ હવે તો બે ગાઈ દઈએ એક જણો ખાવા માટે હા સમ ઓ મેં વાટકું ખાવું તો પછી તે વાટકોમાં ભરી દે નહીં ખાઈએ હા ટાવર ને આવતું કા એ ફ્રીજમાં મેલે પડી ફીસ હા એ વધારે હળગે તમારો પ્રશ્ન છે એ કોઈ અમારો પ્રશ્ન નહીં પણ હું તો મેસું રાખતો તો હું શું આવતો હું જે રીતના મેલીને આવતો રહ્યો તાણે પર મમ્મી તો પૂરા બાજરીઓ લણતી હતી તાણ તો મમ્મી હાલ લણીત્રી છે બાજરીઓ મમ્મી બાજરી લણતી હતી પપ્પા તો ઊંઘ્યા હતા પપ્પા નતા જાગ્યા પપ્પા તો ઊંઘી રહ્યા પછી ભરી આવો હા ટ્રેક્ટર લાઈન ભરી આવો તો ચલો હવે તો ખાવા બેઠો અને જુઓ હવે તો હેડ્યા છે પ્રકાશ ને તો અને વની લીધી છે તું હા તારો આબુ છે ભાઈ બેહી ગયો એ તાર નહીં જા ઉતાર તું ઉતાર હે ઉતાર 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 ના ભાઈ પકડી ભાઈ ના 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 ઓ હે હે ના ભાઈ તૈયાર થઈ જી આબા માટે અંગાજી હું લેડો મેશું આગળ બિહાર દે આબુ તો તાર આબુ તો એ તો કે નહીં પણ ઉતરો નહીં આવાન લઈ જવા તો હવે હાથ લે શોય ના લે આગળ બેહું છે આ જો કે લે એ હે મારો હળા બાઈક રગડે તો આગળ તો એ ઉતર હેડ ઉતર લે હેડ ઉતર લઈ લે ઉતર ઉતર હેડ અરે ખાતી દે ના મમ્મી લઈ લેજી મમ્મી લઈ લે આવ બટી પેટ્રોલ તો સર પેટ્રોલ તો હસ કવડી નહીં નો નો એ નો અરે ડાડો ભાઈ ઉતર હેડે નહીં જવાનું ગાડી એ હે એ હે ના લઈ ગયા ટીલ્લો લીલો કરજે ટીલ્લો લીલો એ તાતા એ મોય એ કોતો લઈને ભય ના પડાય રે મોજી તો ફકતું જાય છે બાઈક તો દાદા લે બટી આ તો આમ નહીં જાવ તો એ ખાઈને પેલા વાટકો તો એ તો નહીં જાવ આ તો ઉતરતો નતો ને આ તો ઉતરતું જ નતું આ તો વળી બાઈક ઉપર તો ઉતરતું જ નહીં અય એ તાતા કહી દે તાતા કહી દે કહી દે દાદા બેવા તાતા કહી દે ટાટા કહી દે તાતા કહી દે કહી દે અય હાય ઉપલા છે બે સાહેબો આમ શાણું વળે છે પાછા એ તો નંબર આવી જાય તમને આવી જાય તો ચલો તો જો બધા જતો રહે છે અને આપણો તો હું ઊંઘીએ નહીં મમ્મી થોડી વાર આરામ કરી લઈએ એ આરામ નહીં કરો તાર લે બટા લે ઓહો મને તો જપાય તો દઈને હું તો જો પપ્પાને તો આવી ગયા શાકભાજી મુલા જીડા ઓ શાર જીડો છે ચાલ નહીં હું શાર જ છે ત્યાં ચલો બાપરા કઈ શાર જીડો છે એ મારી મમ્મીને તો ટેન્શન જેવું છે ધડકને બઢ રહી ચાર તો 500 શાર તો 500 પણ તો એમ તો તારે બટાકો બનાવ કાલ બનાવશે એટલે એમ તો કોરો ખાય ચાલે ને હા કોરો ખાય કોરા ખવાય મમ્મી તો તારે કોરો જ ખાય હા એ તો કોરો જ ખાય વેલા બદલે
નહીં બદલ્યો લે મમ્મી 4 જ શીખાવ 1 2 3 4 4 શીખ મમ્મી કેટલો હતો હજી હા 4 જ શીખે છું હેજો તે ચાલુ કરજો બાપાનું મમ્મી તો કોરો ખાવો ભાઈ નહીં ભાઈ આટલી સલાડ મળે જેની પથરા તાણે વચ્ચે ને ઘટી જાય પાછું તેજી બનશે હાલ મજી તેજી બનશે તેજી ગરમ ગમે જેટલો તેજી ગરમ બનાવ જીડો જીડો કહેવાય હા જીડમાં હાકન લે હાલો તો ચલો પપ્પાને શાક પાઈ લે અને બાપા પેલી મોયડી ના લેતા એ જરૂરી બળધ્યા માટે તો એ લાવ્યા તો સારું હતું કહું તો ચલો મમ્મી તો શાકભાજી લઈને ઉપડી તો જો પપ્પા તો બેસી ગયા છે જીડો કાપવા નહીં પપ્પા આજ તો વહેલા હા વરસાદ આજ તો નહીં આવે એવું વાતાવરણ નહીં આવે એવું કોઈ નક્કી ના કહેવાય વરસાદનું તો જો પપ્પા તો બેસી ગયા છે જીડો કાપવાનો તો નેટવાળા આવી ગયા જો નેટ લેવી પગાર નહીં છે તો જો નેટવાળા આવી ગયા છે પપ્પા શાકભાજી કાપે છે તો જો નેટ વાળો આવ્યો નહીં મમ્મી નેટ લેવાની હતી નહીં ભાઈ નેટ લેવાની હતી પણ 1 ફૂટના 5 રૂપિયા હું 5 રૂપિયા એ ફૂટના 5 અને ચોરસ ફૂટના કહેતા હતા પૈસા હજી ચોરસ ફૂટના 5 ચોરસ ફૂટના 5 નહીં પપ્પા ચોરસ ફૂટના કેટલા પૈસા થઈ ચોરસ ફૂટના પોચ હું 5 ફૂટના 5 અને ચોરસ ફૂટના કેટલા થઈ એ વળી એ બધા એમ જ આવે 35 રૂપિયા ના થઈ 7 ફૂટને લીએ 35 10 ફૂટને લીએ 50 રૂપિયા હા તો એમ તો કહેતો તાણ 100 રૂપિયે મીટર થાય 150 રૂપિયા મીટર મોંઘી ના પડે મોગી જ કે તો મીટર તો આવડી હોય કે મીટર મીટર પાસે કેટલું થાય આટલી 3 ફૂટે 3.5 ફૂટે મીટર થાય એ તો મોંઘી જ પડે આમાં તો હાથ ભરી નાખજે કે ભાઈ પણ પગાર જ નતો છે ને લેવી તો હતી પણ હરખું કરીને લઈ લ્યો ભરીને લીધી હોત તો હમણાં હા મમ્મી હરખું કરીને લઈ લ્યો પણ પગાર નતો થયો એટલે ના પેલો ભાઈ બીજો આવે છે ને એ ભાઈ પેલા આવ્યો હતો બુરો હા એના પાસેથી લઈએ આટલા જ રસ એ રહ્યો સસ્તી હાલે શોખ ગમે ત્યાં શોખ ભેગો થાય કે એક કે આવું છે કહેવાનું તે તો બાકી હાલ લે સસ્તી હાલે છે ભાઈ હમ કહી રહ્યા હોય બધું લઈને આવું ગાઈ દે રહ્યા છે ને ગોદડાનો ખોળીઓ લઈને આવે છે ફોટીઓ લઈને આવે છે બધું લઈને આવે સીઝન પ્રમાણે લઈને આવે નેટ ને ફોટિયો ને ગોદડાનો ખોળીઓ ને ઓશંગો કવર કવર બધું લઈને આવે ચંપલ બૂટ મોજરી એવું તો નહીં લાતા હે એવું તો સોય નહીં લાતા જુઠ્ઠું ના બોલજે અડધું તો ચલો પપ્પા જીડો બીડો કાપી નાખ લો તો એ તાર કોમ કરવાનું કરી લો ને પછી વરસાદ આવશે બસ કેવો વરસાદ આવ્યો હા જે કરવું એ કરી લ્યો પછી કેવો વરસાદ આવ્યો ના કર તો જો ગાઈ વકન દે ખોલજે મમ્મી ખૂબ આફા મેલ દીધું હા જીડા તો જો જીડો બાપા જો ગાઈ આ તો હાલ ના દેખાય તો તૈયાર થયો તારે દેખા તો જો હવે તો બાફા માટે મૂકી દીધો મમ્મીએ ગાય બાય દઈ નાખી ખોણ મૂકવાનું બાકી હાલ કે મૂકી દે ખેડા મજવાળા આજ તો વહેલા ગાય દોઈ નાખી 12 મહિનો માજે 100 વાગે દોઈ ના રોજ 100 વાગે નહીં દોવાય ના ખોટી વાત છે 100 વાગે દોવાની સાથે કમ્પ્લીટ ના કહો ના 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 ખોટી વાત છે હા 100 ને 7 વાગી દે હીટર તો બંધ છે લાઈટ નહીં તો ચલો મને ના આવડે મિલતો બધું આવડે ખાતા તો બધવા ના આવડે તો જો પપ્પા તો એકો ઠેલો છું પણ ઠેલી શકતા નહીં હું ઠેલાવ હા કોનું એવું જ લાગે બે તગારો ભેગો કરી નાખે તો ચલો આપણે પપ્પાને એકો ઠેલાવી લેડો જવા દો લ્યો એ ઉલ્લા છે અને હોય તો હું તો મોય જાઉં છું લ્યો તમારા બાથી ટચરો અધર રાખજો જવા લે એ ઉપર અડી ગયું પેલી વરગણી અડી જઈ સીધું કરો ઉપર તો આ દેવું છે પછી અધર કરો ને
આગળ કરો બસ ઉભા રહો બસ 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 રેડી શું કરો છો હજી આ ઉપર પર રહેજો ને કહો દૂસરા બધા કોક મેન્યુ લાવવું હતું ઓ આ તો બગડી જાય બાજુ આ ફાટી છે નહીં મેન્યુ મેન્યુ તો એવું શું પડ્યું આપણે જાણું પાછું ચાર વાઢવાનું ફોટ્યું બધીએ તાણ ફોટ્યું નહીં હાર્યું ના ચાલે હા બોરો તો ના ચાલે પલ્લસ કે બોરો મેણ્યું જુઓ જબલું હોય ને તાણ ને કે આ તો શું થઈ જાય જો આવું નહીં કોઈ પલ્લા એટલે એવું થઈ જાય ચલો આપણે તો જઈએ પપ્પાને બી આમ ઘેર હેડો હેડો આપણે તો અમુક જીડો બનવાની તૈયારીઓ થઈ શી કોથળી તો જુઓ હવે તો સંગીતા ભાભી બેસી ગયો છે લોટ બાંધવા માટે અને કંઈ તો જીડા બનવાની તૈયારી થાય તમે તો કારીગર કુલ જવાનું કારીગરને કેવું પડે થોડી ગ્રેવી બનાવજે થોડું વ્યવસ્થિત બનાવજે ઓહો આયા ભાઈ તડકા લઈને આમ અમારા માટે મેલજો પાછા એ તો આવો તો રહે ને કે ના યાર ના રહી ના ચાલે નહીં પપ્પા ફોન કરી છે હા અરે મેશું ઊભી રહી ઠલ્લો મલ્લો કજે મેશું એ આ તો ઊભી થઈ જાય મમ્મી તો ગાઈસ ચલો ખાઈ લઈએ આપણો ફટાફટ કારણ કે અજવાળા ખાઈ લેવું પડે કારણ કે અમારે તો લાઇટનો કોઈ ભરોસો નહીં હોતો નહીં ઘોડો કરી દેવું પણ લાઇટ થઈ પહેલાં ખાઈ લઈએ તો સારું તો ચલો ગાઈસ પહેલાં ઘોડો કરી દેવું બહાર તો ચલો ભરાઈ દેવું લગમાં તો ચલો થઈ ગયો ઘોડો તો આ રહે ને બતી તો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ કારણ કે રાહ તો જોવાય એમ જ નહીં લાઇટનું કોઈ ઠેકાણું નહીં હોતું લાઇટ હોય ને એટલે ફટાફટ ખાઈ લેવું પડે કે ભાઈ જીવડો આવે ને ફૂંદો આવે નહીં પપ્પા એટલે વહેલા ખાઈ લેવું પડે તો ચલો ખાઈ લઈએ તાર તો જો ગાઈસ મેશું તો ઊભી થઈ ગઈ છે તો ઊભી થઈ જાય ઘડી થાય છે ને ઊભી થઈ જાય છે મેશું થે કરજે પાછી હા હા ફટ દઈને ઊભી થઈ જાય મેશું થે એ ઊભી થઈ ગયા એ મેશું ઊભી થઈ એ ઊભી થઈ વાઘ પડી ગયો રે ભાઈ વાઘ પડી ગયો ઊભી થઈ જાય મેશું એ અય ઊભી થઈ અય તાતા ના તો ચલો કઈ આપણે તો ખાઈ લીધું છે અને તો બધો ખાઈને ગયો છે આપણે ખાઈ લીધું છે ને બધો એ ખાઈ લીધું છે તો ચલો બધો ખાઈને ગયો છે મમ્મીને તો મમ્મી ગુડ નાઇટ આ તો વરસાદ નહીં આવે તો ચલો ગાઈસ આજ તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે મેં સુવાનું કીધું છે ગુડ નાઇટ હા વરસાદની કોઈ જરૂર નથી તો ચલો ગાઈસ ગુડ નાઇટ સવારે નવા વ્લોગમાં મળીશું ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં હા જો હું થાય છે 15-20 દાડે આવજો તો ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ